હેલો ડિયર સ્ટુડન્ટ, વન્સ અગેન સ્વાગત છે તમારું ફરી એક વખત એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. તો આજનો આપણા વિડીયો લેક્ચરનો ટોપિક છે હેવ અને હેઝ. આ એવો ટોપિક છે જે ધોરણ 5મા ધોરણના વિદ્યાર્થીને અંગ્રેજી વિષયમાં પૂછાય છે, ઇવન કોલેજના વિદ્યાર્થીઓને પણ પૂછાય છે અને સ્પોકન ઇંગ્લિશના વિદ્યાર્થીઓને સૌથી ઈઝી લાગતો અને ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ ટોપિક છે. તો આ જે ટોપિક છે એ આત્મસાત કર્યા પછી અને પૂરેપૂરો ભણ્યા પછી તમને ડે ટુ ડે લાઈફમાં તમારી પાસે તમારી માલિકીમાં જે કોઈ વસ્તુ હોય, એ મટીરીયલિસ્ટિક વસ્તુ હોય અથવા કોઈ એવી વસ્તુ હોય જેને તમે અડી નથી શકતા, જેમ કે પ્રેમ છે, લાગણી છે, અપોઇન્ટમેન્ટ છે, ફ્લાઇટ છે, આવી બધી વસ્તુઓના ઉપયોગ જે છે એ તમે આસાનીથી કરી શકો. તો જોતા જઈએ વાક્યો વન બાય વન. અહીંયા નીચે ડિટેલ આપી છે, મારી પાસે છે, મને છે અને મારે છે. તો આવું ગુજરાતી થશે કયા ટોપિકનું? તો કે હેવ અને હેઝ. તો હેવેઝ ની ડિટેલ સ્ટડી માટે આપણે રહેમત એજ્યુકેશન ગ્રુપમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓ મોર્નિંગ અને નાઇટ વાળી બેચ છે એમાં જોડાય છે. પણ મોટી જે વાત છે એ આપણે આમાંથી શીખી જશું. જેમ કે હેવ, તો પોતાના માટે જ્યારે બોલવું હોય છે આઈ, એટલે પોતાના માટે વ્યક્તિ વાપરે છે, તેમાં આવશે આઈ હેવ. તો આઈ હેવ ના એક જ મીનિંગ બીજા ક્લાસીસમાં શીખડાવે છે, એ છે મારી પાસે છે. હાલાકે આપણે અહીંયા ત્રણ અલગ અલગ મીનિંગ લીધા છે, મારી પાસે છે, મને છે અને મારે છે. અને એને રિલેટેબલ વર્ડ જે છે એ આપણે અહીંયા લખેલા છે. તો પહેલા આપણે ફર્સ્ટ પાર્ટ જોતા જઈએ. આઈ હેવ 2 હાઉસીસ. તો મારી પાસે બે મકાનો છે. આઈ હેવ અ ન્યુ કાર. મારી પાસે એક નવી કાર છે. આઈ હેવ 10 lakhs rupees. મારી પાસે 10 લાખ રૂપિયા છે. I have lot of property. મારી પાસે ઘણી બધી સંપત્તિ છે. પાસે છે ગુજરાતી આવશે. અને પછી છે I have time. મારી પાસે સમય છે. હવે આ બધા વાક્યોમાં મારે ના પાડવી છે કે મારી પાસે નથી. તો સિમ્પલી તમે અહીંયા ખાલી નો લગાડી દો તો નકાર વાક્ય બની જશે. જેમ કે I have no 2 houses. મારી પાસે બે મકાનો નથી. I have no a new car. મારી પાસે કોઈ નવી કાર નથી. I have no 10 lakhs rupees. I have no lot of property. I have no time. હાલાકે એક બીજી રીત છે જે છે don't have લગાડવાની, જે આપણે આગળ શીખશું. પછી જે છે have નો જ ઉપયોગ બીજો જે છે મને છે. જેવી રીતે problem એટલે કે વાંધો. I have problem. મને વાંધો છે. એમાં પાસે છે નથી આવતું તેમ છતાં have વપરાય છે. I have feelings. મને લાગણી છે. મને તારા પ્રત્યે લાગણી છે. I have feelings for you. તને મારા પ્રત્યે લાગણી છે. તો I ની બદલે સામેવાળા માટે you કહેશું. You have feelings for me. પછી આવે છે I have fever. fever એટલે તાવ. મને તાવ છે. I have interest. મને રસ છે. મને છે એવું ગુજરાતી આવશે. I have benefit. મને ફાયદો છે. સામેવાળાને કેવું હોય? You have benefit. તને ફાયદો છે. અમને ફાયદો છે. We have benefit. તેઓને ફાયદો છે. They have benefit. લોકોને ફાયદો છે. People have benefit. બાળકોને ફાયદો છે. Children have benefit. વિદ્યાર્થીઓને ફાયદો છે. Students have benefit. પછી જે ત્રીજો પાર્ટ છે એ છે મારે છે. તો મારે છે માં કે have નો ત્રીજો મતલબ મારે છે માં અલગ અલગ શબ્દ અલગ અલગ રીતે લખ્યા છે. I have profit. મારે નફો છે. I have loss. મારે નુકસાન છે. I have support. મારે ટેકો છે. I have support of my parents. મને મારા વાલિદૈનનો ટેકો છે. I have support of my teachers. મને મારા શિક્ષકોનો ટેકો છે. I have support of you. મને તમારા લોકોનો ટેકો છે. I have support of people. મને લોકોનો ટેકો છે. પછી ત્રીજું વાક્ય છે I have blessing. મને આશીર્વાદ છે. મારે આશીર્વાદ છે. પછી છે I have flight. તો કે મારે ફ્લાઇટ છે. અને પછી છે I have appointment. મારે અપોઇન્ટમેન્ટ છે. તો આ રીતે 15 વાક્યો જે છે જે એક જ હેવ હેઝ ના ટોપિકમાં ઇન્ક્લુડ થાય છે, કવર થાય છે. થોડાક વાક્યો માટે થોડાક શબ્દ મેં નીચે લખેલા છે, 10 શબ્દો. ડુ ઇટ બાય યોરસેલ્ફ. તમારી જાતે શીખવાના છે. એમાં વન બાય વન હું વર્ડ બોલતો જાઉં છું. એ કઈ કેટેગરીમાં આવશે એ તમારે નક્કી કરવાનું. મારી પાસે છે માં આવશે, મને છે માં આવશે કે મારે છે માં આવશે. જો તમારે તમારી માટે બોલવું હોય તો તમે I have બોલજો, અને જો સામેવાળા માટે બોલવું હોય તો you have બોલજો. માની લો પહેલો વર્ડ છે ટિકિટ. તો ઈ મારી પાસે છે માં આવશે. મારી પાસે ટિકિટ છે. I have a ticket. તારી પાસે ટિકિટ છે. You have a ticket. એવી જ રીતે બીજો વર્ડ છે ડાઉટ, ઓફર, શંકા છે. મારે ઓફર છે. આઈડિયા, વર્ક, કામ છે. રિલેશનશિપ, સંબંધ છે. હોલિડેઝ, રજાના દિવસો છે. વેકેશન છે. નોલેજ, જ્ઞાન છે. અને પ્લાન એટલે યોજના છે.
તો આઈ હોપ કે તમને વિડિયો લેક્ચરથી હેવેઝના ટોપિકની પ્રાથમિક જાણકારી મળી ગઈ હશે. ઇન ડિટેલમાં શીખવા માટે રહેમત એજ્યુકેશન ગ્રુપ શેલારસર ચોક સેવાગીરની શેરીમાં સવાર સાંજ 2 બેન્ચની વ્યવસ્થા છે અને વિદ્યાર્થીઓ હોંશે હોંશે જોડાય છે. જો તમે પણ સ્પોકન ઇંગ્લિશનો પૂરો સંપૂર્ણ કોર્સ કરવા માંગતા હો તો અહીંયા એક વખત વિઝિટ કરો, મુલાકાત કરો, તમારું નામ રજિસ્ટ્રેશનમાં લખાવો અને આવનારી નવી બેન્ચમાં તમે પણ પૂરેપૂરો ઇંગ્લિશનો સંપૂર્ણ કોર્સ કરી શકો છો. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.